ચાર આશ્રમ છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. શ્રીમદ ભાગવતની અંદર આ ચારે ચાર આશ્રમો છે એનો મુખ્ય ધર્મ શું છે એ પ્રતિપાદિત કરેલું છે. બ્રહ્મચર્ય છે એનો મુખ્ય ધર્મ છે ગુરુ સેવા. ગૃહસ્થ આશ્રમનો મુખ્ય ધર્મ કીધો છે યજ્ઞ અને જીવ માત્ર ઉપર દયા. યજ્ઞ એટલે કેવલ આહુતિ આપીએ એ જ નહીં. યજ્ઞનો અર્થ છે સંપત્તિનું વિકેન્દ્રીકરણ. આપણી પાસે જરૂરિયાત કરતા વધારે છે તો જેની પાસે જરૂરિયાત જેટલું પણ નથી એને આપણે આપીએ, ઉપયોગી થાય, આને યજ્ઞ કહે. વાનપ્રસ્થ છે એનો મુખ્ય ધર્મ કીધો છે ભગવાનનું ભજન. ચોથો જે સંન્યાસ આશ્રમ છે એનો મુખ્ય ધર્મ કીધો છે શાંતિ અને અહિંસા.